એક ગામનો પ્રસંગ છે. એક ગામડાના એક ખેડૂતે એના દીકરાને લંડન ભણવા માટે મોકલેલો. ઓક્સફોર્ડ યુનિવર્સિટી લંડનમાં છે, ત્યાં ભણ્યો. 3 વર્ષ સુધી ભણ્યો. તર્કશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી અને પાછો 3 વર્ષે પાછો ઘેર આવ્યો. ત્યારે એરપોર્ટમાં એના માતા પિતા એના દીકરાને તેડવા માટે ગયા હો. 3 વર્ષે દીકરાનું મોઢું જાય એની માએ જોયું ત્યાં તો માનું હૃદય એટલું ભરાઈ ગયું ને, એરપોર્ટમાંથી બહાર નીકળ્યા ભેગા એની મા એને ભેટી જ પડ્યા અને એકદમ ભાવ વિભોર થઈ અને બેટવા માંડ્યા. ત્યારે એનો દીકરો એને આ ગમ્યું નહીં હો, મારો બાપલિયો, મારો વાલો એમ કરતા જાય ને ભેટતા જાય. ત્યારે દીકરાને ગમ્યું નહીં. એણે એમ કીધું ક્યાં હું વયો જવાનો હતો, અહીંયા આટલા બધા વચ્ચે મને ભેટો છો, આ હું તમે કરો છો? એને ગમ્યું નહીં અને મોઢું તરત જ એના માતા પિતાનું તોડી લીધું. એના પિતા તો આ બધું જોઈ રહ્યા. એને એમ થઈ ગયું 20 વીઘા જમીન, બસ 20 વીઘા જમીન હતી, બધી જ વેચી દીધી અને એને ભણાવવા માટે ખર્ચો કર્યો. અને આ દીકરો અમે એને ભાવથી ભેટીએ તો એને ગમે નહીં, એના માટે અમે કેટલું કરીએ તોય એને ગમતું નથી. એને ભણાવવા માટે અમે 1 ટક ખાવાનું પણ ઓછું કરી નાખ્યું, ઘરની વ્યવસ્થા બધી ઓછી કરી દીધી અને એના માટે કેટલો ખર્ચો કર્યો. ત્યારે 3 વર્ષ એ વિદેશમાં ભણી શક્યો. આવા માતા પિતાને ક્યારેય ભૂલવા નહીં હો. એણે આપણા માટે કેટલુંય કર્યું છે.